સુરતના માંડવીમાં કેનાલમાં ભંગાણ સર્જાયું। કાકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ સર્જાયું છે। હરિયાલ ગામે એક્સપ્રેસ વે નજીક ભંગાણ। કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં વહ્યું। કેનાલ નીચેથી પસાર થતી સાયફનમાં ગાબડું પડ્યું છે। સિંચાઈ વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા। કાકરાપાર કેનાલ બંધ કરવા માટે અધિકારીએ આપી છે સૂચના। તો સુરત જિલ્લામાં ફરી એકવાર નહેરમાં ભંગાણ સર્જાયું છે। કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાતા માંડવીના હરિયાલ ગામે એક્સપ્રેસ વે નજીક પાણી ફરી વળ્યું હતું। સાયફનમાં ગાબડું પડ્યું હતું। નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે। તો પાણી બંધ થતા 4 થી 5 કલાક હજી પણ થશે। કેનાલ રિપેરિંગ કરવામાં અને ફરી પાણી શરૂ કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। હાલ ખેડૂતો શેરડીની વાવણી કરી રહ્યા છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા નુકસાન જવાની ભીતિ છે। સાથે જે પાકને પાણીની જરૂર છે, કેનાલનું રિપેરિંગ થશે તો 3 થી 4 દિવસ પાણી બંધ થઈ જશે। તો આખરે ખેડૂતો પાણી લાવશે ક્યાંથી? ફરી એક વખત સુરતમાં એક કેનાલમાં આસપાસ ખેતરોમાં પાણી ફરી વળ્યું, કારણ કે કેનાલમાં ભંગાણ સર્જાયું છે।